જ્યાં લોટો લાવજો પોણે મારો જે જેનો ઘરે બેઠો બેઠો ફાટ્યો છે ઓય વચ્ચે જો મોટા ભાઈ ચમ ચાર બૂમ પાડું તાર પોણી હાલે તું તો મને કોમ કરતો હતો ખેતરમાં કપા ગાડીને મેળ્યો છે ને થેલા ભરાવજે પર અમને જાય એ હા હમણાં જાઉં હમણાં હારા પોસ વાગે એટલે જઈને ભરાવું રમું ઓય બેહી ના રે તો ભૂલી ના જાતો એ ના આઢું અલા આઢું મારા ચેથી ભૂલા પડ્યા અરે પછી આયો તો ભેગો થતો જાવ હા આઈ જા કાલ મોઢો હોવાથી અરે આવો રા ચમ છો મજામાં છો ને બસ, બસ, લાવો, મજા. લાવો. પોણે લાવો ચાંદનો તડશે છે તો હું કેટલું હેડીને આવ્યો તમાર ભાઈ હારો છો સેવા હારી કરે બધા મારે ભાઈ તો લાખો માં એક છે એક વાર હાલો જ ખરા મને મોકો હું ચેવી સેવા તમને કરું છું જોવો જ ખરા ખાલી એક વાર આઢો કેવું તબિયત પોણી હારી છે ને આપણે તો એકદમ ભગવાનની મહેરબાની છે બરાબર આ પણ તમારો ભાઈ છે નાનો હા હમણાં ખાઈ ખાઈને બટાકા જેવો થઈ ગયો છો અરે એ તો મસ્ત એનો શું ચિંતા છે ખાતો હશું તો મારા ભાઈનું ખાતો હશું હું લોકોની જેમ થોડી કઈ જઈને ખાતો હશું ના ના એવું નહીં કહેતો હું આ તો તમે શરીર મજબૂત બનાવ્યું છે કહો અરે આઢું વાત મેલો કે તમે શું કહું હું તમને ખાવા તૈયાર છે શીરો બનાવ્યો છે ને ફુલાવરનું શાક બનાવ્યું છે ઓહો શીરો ચોખ્ખાજીનો શીરો તો મને બહુ ભાવે પણ આ ફુલાવરનું શાક મજા આવે કોઈ અરે તું આઢું ખાતો ખરી યાર આમ તમને આમ હે ખૂબ મજા આવશે અમે ભૂખ ઘણી લાગી છે શીરો અને ફુલાવર આપણે શીરો દબાઈ ખાવાનું ફુલાવર થોડુંક જ ખાઓ હા હેડો હા જા ઓ જા અમારે બેટી અમારે જેરો છે ને બોલે પણ કેવો છો આમ હા બોલો બોલો મોટા ભાઈ શું કહેતા હતા અરે કહું પેલું ફુલાવરનું શાક ને શીરો છે ને લાવજે મહેમાનને ખવડાવું મારા આઢુને શું થયું પાછું તને શીરો ને બટાકાની શાકની વાત કરો છો હે ખવડામાં એ તો શેજ ને બધું પતી ગયું ખાલી તપેલા જ પડ્યા છે તો ક્યાંય ગયું બધું ભર્યું તો હતું ચોથી હોય ચમ ખાધું આ ઓસરામ નથી ભર્યું પરું વાત કરો હમો જ નહીં જાજે જાહે લે હેડો હવે ભૂખ લાગી છે ઘણી અરે આઢું 2 મિનિટ વાત હભળો મારે શીરો ને ફુલાવરનું શાક તો ઘણું બનાવ્યું તું પણ શું બાજુ 2 છોકરા રોતા હતા ને તો આ ગોળાએ ઈને આલ્યો ભરું અરે આપણે ફુલાવરનું શાક નહીં ખાવું થોડો શીરો ચાલશે મારે તો વાંધો નહીં હેડો હું હોજે શીરા તાર ચા પીવો હોજે આપણે મસ્ત શાક બનાવો હોજે ઉગદાળો પથારી ફેરી શાંતિ રાખજો તું 2 વખત ચા પી લીધો હવે તો હોજ પડવાય તો પેલો શીરો હા આવો આવો આ કોણ છે આ મારા આઢું છે તારી હવે વાત કરવા આવ્યો છું આઢો આવી છે શું કરશું બસ વાત હું શું કહું છું હા હા બોલો સાઈડમાં આવજો હા શું થયું મારે ને માથાકૂટ થઈ છે જબ્બર કેના જોડે પેલા નહીં પેલો હરખો ઓહો આપણા ગામના હરખા જોડે માથાકૂટ થઈ છે અભિયાલ જ યાર કો તો 25 પૈસાનો મોહ નથી હું એને હવે જતો તો નહીં કરવાનો ગમે તે થાય એને મારે ટાળું છોડવાનું નહીં એટલે આ બધું એવું ના કરાય ભલા મોહ એના જેવો છે તું થાય છે એ કીધું છે કે તું બીજું જોઈ લેજે તું હવે કોક કર એની મને. તો ઇજ્જત નથી ગોમમાં પણ આપણી તો છે ને આપડી છે પણ હવે તું કોક રસ્તો કાઢ મારા નસીબમાં લાગતો ને કે ચોખ્ખો ઝીનો શીરો ખાવા મળશે આ શીરાની વાત કરો ને કોઈ ટપકી પડે છે શું કરવું મારે હવે તો હવે રાહ જોઉં છું હજી કલાક જેવું બાકી છે આજ તો શીરો ખાઈને જ જાઓ છે ગમે તે થાય મારી વાત હોભળ હશું આવો બેહો મારા આઢું રોમ રોમ કરો અરે મારે મારી બેહવું વાત નથી. હોભળો. ઓમ આવો આવો પરોનો રોમ રોમ. ઓમ આવો બેહો ઓમ બેહો અરે બેહવું નથી મારે અલ્યા બેહો કે યાર હું શું કહું છું બેહો તમે ચિંતા ના કરો હું બેઠો છું ને. શું થયું છે ને ચિંતા નહીં કરવાની એ તો મારી વાત છે તમે ખાવા બનાવરાવો છો ને ખાઈ લો મહેમાન ચા તમારું પાડોશી અમારે હા અમારો પાડોશી એવી છે કે અહીંયાથી એને ખબર પડી જાય કે ચા અમારા તો ઘરે મેં મહેમાન 2 વખત પીધો આ ત્રીજી વખત આવ્યો અરે મારા ઘરનો છે ચોખ્ખા દૂધનો રોટલા કોક કર્યા હોત તો કોમ આવત કો હા કાલ મુરસિયો ચોથી આવ્યો હવે માજીને ખાય છે હોય ગામમાં બધાની જોડે શું કરવું આનું તો મારે આઢો હા મહેમાન હારા છે હો એને ખબર પડી છે કે મહેમાન આયા છે તો ચા લઈને આયા અરે અમારા ગામના એવા માણસ છે ને
કે કોઈ બી મહેમાન આવ્યું હોય ને તરત ચા એના ઘરની આવી જાય. મન તો એવું લાગે છે કે આ કીટલી લઈ લઈને ઉડીશી તો કોઈક મહેમાન આવે તો કે 10-20 જે મળી એવું જ લાગે. ચા હારો હતો તમારો? સારો હતો બસ તમારે પીવો છે? ના બસ બસ. અચ્છા એ સી ને એ અમારા ઘેરથી ચા પત્તી લઈ જાઓ, અમે એના ઘેરથી ચા પત્તી લાવો એટલે અમારી બેન હરખું જ ચાલે છે. તમને ચા પાઈ અમારા ઘરની જ પાઈ એમ સમજી લો. મને તો એવું લાગે છે કે હવે એના ઘરમાં ચાય નથી કે મોરેશ નથી, એકબીજાને માગીને ચલાવી છે. અલા મીરા, હું શું કહું છું, મારે બેહું નહીં, મને જપ થતી નહીં. પેલા હરખાનું મેં તને કીધું કોક રસ્તો કાઢ. અને મહેમાન બેઠા ખોટું આબરૂ જાય પછી કહેતો નહીં મને. હા ઉભા થા ભાઈ. એ લઈ જાય છે મને. બૂટ કાઢ. હા લે પણ એટલે શું કરે છે પણ મારે આઢું આવે તાર તમારે ખબર ના પડે. બસ ઓમને ઓમ રહેજો, બહાર ના નીકળતા. એટલે હું અમીરા પાસે હોય સમાધાન કરાવવા આવ્યો છું કે હવે મહેમાન ગતિ કરવા આવ્યો છું કે આસો લેવા આવ્યો છું, સમજણ પડતી નહીં. કોઈ વાંધો નહીં, પણ હરખાન તો હું છોડશું નહીં. હા આઢું. હા પેલા ભાઈ છે મતલબ થોડા પેલા લાગતા હતા ગરમ જેવા. એ તબિયત નથી સારી, હમણાં કીધું દવા પીધે પી રાખ મૂઈ જો કહું. મહેમાન છે મહેમાન હમણાં બપોર નવરા થયા. તમારા આઢું પેલા આવી છે ઉડી ઉડી ની જ છે. મારા ભાઈ આ તો એ જ છે. ઢેચું. મારા આઢું નામ છે ઢેચું. આ મારો આઢો પોતે તો ઠોઠો છે અને મને ઢેંચું કરે રહ્યો. સી ખબર ઠોઠો હાથ પગ તો ભાગેલા છે. બરા આ તો મેં શું કીધું ઢેચું નામ છે, બીજું કોઈ નથી. આ તો ખૂબ ઉડી ઉડીને આવી રહ્યા છે. અમારા આઢું એકલા શું કરે તાર? એ તો ભાઈ તમે તમારા આઢું ને એવી આદત પાડી છે તો આવી છે ને ઉડીને નક ના આવે. શું કેવું ભયા? હું હોય તો ખાવા આવ્યો છું કે આબરૂ કઢાવા આવ્યો છું? આ મારો આઢો 10 વાગ્યાનો બેરા હોજે બનાવ, હોજે પતી જવાય, હવે રાત પડવાય અને ઊભો થતો નહીં કે લાવ કે શીરો બીરો બનાવ. હગા તમારે ઘેર શું ખાવા બનાવવાનું છે કોઈ ખબર? તમે કોઈ બનાવી દો, એ તો એના ઘેર ખાઈ લે સમજ્યા, અમે અમારા ઘેર ખાઈ લે હો. પણ તમે એટલે ભાઈ આપડા બનાવો છે મસ્ત, તમારા ચમ ચિંતા કરો છો તમે? આઢો તમે તારે એવું હોય તો મારા એ રોટલા ખાવા આવજો રા. વાહ ચમ અમે આઢું નથી, મારા આઢું હું બીજે મેલું. અમારા હગો ની, તમે અમારા ભાઈ ની, તો અમારે હગો જ્યાં કે વાંધો નહીં, આપણે બટાકા પડ્યા છે ને, બટાકા બનાવી પડે. આઢું મસ્ત ખાવા બનાવવા, તીખું ના ફાફડા તો ચાલે. આમને ભાઈ આવે એટલે જ્યાં આમને કહો ખાવા તમે. અરે આવો હરખાબા, ઠીક છો? મજામાં છો? હા તો ધોળા દાવે આ ધોળા દાડે તારા બતાવવાના છે કોક ને. શાંતિ તો રાખો, પણ સમજો મહેમાન આવે તાર તો થોડા અમારો. કોણ છે આ મહેમાન? મારા આઢું છે. તમારા આડું રોમ રોમ. રામ રામ. હા હવે વાત જોણે એ રીતની હતી ભાઈ. હા હા બોલો બોલો. આપણે પેલો હસુ છે ને, હસુ કોણ હતું? કેપ્ટો. ઓવે આખું ગોમો થાય. ઓવે ઓવે ઓવે. હા એ બપોરે આ લેવ કરી ગયો છે આપણી. અલીવ કરી છે. હા મારું પર હું આ તમને આપણે જેવા એ તો તમને ખબર છે. મને ખબર છે. હા હા તમે કહેતો મારું પર હું બોલો. ના અહીંયા બૈડામાં બોઠા ભાગરા કરવાના છે. અલ્યા તારી હરખો મને ગોતતો આટલે બધા આવ્યો. આ તો પેલા અમીરાની શરમ મળે છે ને કે ભાજી નાખું. હવે બહાર નીકળવા જેવું નહીં, થોડી વાર ઓમ જ હુઈ રહેવું છે. હસુ ને તો છે ને મારે એક કે બોઠે એવો ને પરપટ કરવાનો છે, પણ હવે શું કરું? તો આવો ચલશો. મજા? મજા છે. બરાબર હારું. હા મોટા ભાઈ, હા લો આટલી કપાની બોરીઓ થઈ છે. 28 બોલી. હા હા હવે 28 જીવ હોય ને બધું ભલે બરોબર છે ભાઈ. મોજ પડવા આવી આ મહેમાનને રોટલાનું કોક કરો આયોજન. અને પેલા ભેળા હવે તમે ના ના હું ખાઈ જાયો, ચિંતા મત કરો, હું ખાઈને જ જાયો. મારો જે ચિયા દાડે ઘરે ખાય છે, જાર દો તારા ઈને જ આઈને ખાતો હોય છે. એમ આજ 2 ભેગા છે. અરે હું શું કહું, હા હા આ છે આટલો ગટુ ચક્રો અને પાવર કેટલો બધો કરે. પાવર ઘણો છે. એક જ બોઠામ તો પાડે હઠો.
એ પેલી કહેવત નહીં, જે ગટુ હોય ને ગટુ એ ઘણા પાવર વાળા હોય. હવે તમે નોમ ના લેવું આપણે બસ. આ એક તો મફતિયા ખાવા વાળા બેઠા છે એના હાટું ને એક બીજો મફતિયો ખાવા વાળો આવે. શી ખબર ચોથી અરે બે બે વયા આયા. અરે હરખા બા વાત હમણો ઘણા બાન ઘરે અમારા આઠું ઘરે આઠું ખાવા બનાવ્યું છે. કેમ કે અમારે ભાભી એનું ઘરે નથી. હવે એ ચિયો છે ને હવે એ ઘણો એના ઘરનો આપણે શું ભાઈ આપણે મહેમાન ક્યાંના ઘેર આવ્યો? અમારા તમારા ઘેર. હા તમારો આડો ક્યાંનો આડો મારો તમારો આડો મારો હગો. હા 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 તે એના રોટલા તમારે એ કરવા પડી. હા, મારા હગાના રોટલા હોય એ હું ખાવ ના ખાવ એમ ભલા મોણા ભાઈ. ડુંગળી મરસન ભાભી ઘેર ના હોય તો શું થઈ ગયું ભાઈ? ડુંગળી મરસન જે હોય કાપવાનું લેતા આવો ફટોફટ જો. આવો મોણસ જોવે આ જે ઉતાવળ કરે ખાવા બનાવવાની. હવે તો ખાવાય બનશે ને ખાવાય મળશે. થોડી ઉજવળ કરો આખો તો કરો એમ તો કહો. એ જા ફટાફટ કરજે. મહેમાન તમારો કાલ મારો ઝઘડમ કોઈ મજા નહીં. ના એ બધું ઝઘડમ મજા નહીં ના તેમ જેનાથી ના થતું હોય ને રખે હે માય કાંગલી હોય ને એ એમ કે ઝઘડમ કોઈ મજા નથી સમાધાન કરો એ આપણામાં નથી આવતું અરે ભાઈ. હરખા બા શાંતિ રાખો તમે મહેમાન આ તો થોડા અમારો એમ કહું છું. ભાઈ વાત જોણે એમ છે કે આખા ગામમાં ફરી ફરીને થાચો બરોબર. તો ભાઈ આપણે મળ્યા નથી હોવે બરોબર એટલે હવે મારે એને ગોતવા હું નીકળ્યો છું. જે મળે એ હું એને પાડ્યો. ચાર તો નહીં જપાશે હજી. હા હા ખાવા હા ખોસી ખાય કોણ છે? એ તો મારા આઢું ભાઈ જાય છે ભેગા. એ તબિયત નથી હારી એટલે હુર્યા છે. ભાઈ કેમ હુર્યા છે? તબિયત નથી હારી એટલે હુર્યા છે તબિયત નથી હારી એમ. ને હોય મારા ભાઈ જેનો છે ને કહેતો તો કે શું તો દોડતો દોડતો બસના ઉપર ચડીને ભાગી ગયો કે ઉપર ચડી. એવું હોય તમે ગોતો મત ખોટા ખોટા. આ તમારે પૂરા એ શું નામ છે એનું? આનો તમારું કેવું ધનો હોય ને કેવું મણો એટલે એના ભાઈના કોકા લે બે નામ છે બે મારા નામ ભાઈના. છે. બે નામ છે. ઓવે. હું ધનો કહું ને આમાં નો કી. હા હવે મહેમાન આયા છે એટલે ખાવા પીવાનું આયોજન તો હશે જ. હોવે કોઈ નહીં હવાનું. હે ચિંતા મત કરો હું બેઠો છું કે પકડો મારી વાત પકડો. આપણે હવે હું વાય જ છું ઘેર હમણાં જાતો નથી કેમ કે પેલા હું ઘેર જાયો ચાર જાયો મારા ઘરનું ચાર ખાયો હું ત્યારે પેલાને હું બાજરો કર્યો તારે. અલ્યા મેં તો બફાઈ ગયો છું. આ અમીરો મારો ઓળસો જબ્બર મન તો હવે હુવારીને જતો રહ્યો છે. ના બહાર નીકળી કુશું કે ના મહેમાન પાસે બેહી કુશું. શું કરવું મારે કોઈ સમજણ પડતી નથી. શું કરું? ખબર આઢું આવ્યો તારનો આઢું આઢું. એટલે આ ભાઈ આ ગોદડાને ખાટલો ને ઉભો કર્યો. એ મૂર્ખા નતો ગોદડું લેવાનો. આ તો પેલો છે. ઓહો હો ઓ ભારો ભારો અલા મેલ ભાઈ જાજુ જાજુ અલા ભાઈ રહેવા દો મત લડો. લડવા મજા નહીં. મત લડો. લડવા મજા નહીં. ઉભો રે શાંતિ રાખ. તું આઢો હું મહેમાન છું એનો. માણો છે તું ગણો છે તું કેમ એમ કહેતો તો કે ગણો છે ને માણો છે ને મારો ભાઈ ભાઈ છે આ. અલા મારા અરે મહેમાન ના હો. મારો ઓળસો આઢું ના તું મારે છે પકડા મારા ઓરજા હું ગામમાં કે હું દાદા થઈ ગયો. મને કે રોટલા ભરો. લઈ લે ખરા ના ખોટો 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 છે. દાદા થઈ ગયા છે ગામમાં. હવે નામ લઈ ના નહીં લઉં પાછા 2 ફૂટના નહીં લઉં નહીં પાવર કરે છે. નહીં લઉં નોમ હગા છોડી મેલા હારું છે હવે નહીં લઉં. સીધો સીધો છોડો ના છોડો જતો રહી જા. સીધો 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 હવે મળશે આઠો